ઉના તાલુકાના કાજરડી ગામનો યુવાન બાંભણિયા પ્રિન્સ રાજુભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પાછા ફરતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આર્મીમાં 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી બાંભણિયા પ્રિન્સ રાજુભાઈ માદરે વતન પાછા ફરતા ગ્રામજનો દ્વારા કેસરિયા ગામથી કાજરડી સુધી બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો રેલીમાં જોડાયા હતા। ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ જબલપુર ટ્રેનિંગ સેન્ટર ખાતે 7 મહિનાની ટ્રેનિંગ કરવામાં આવી હતી। ટ્રેનિંગ પૂરી કર્યા બાદ માદરે વતન આવતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। ટ્રેનિંગ પૂરી કરતા પરિવારનો પુત્ર પરત ફરતા પરિવારજનોમાં ખુશીના અને હરખના આંસુ ઉમટી પડ્યા હતા। ત્યારે રેલીમાં ડીજેના તાલે રાષ્ટ્રભક્તિના ગીતો સાથે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ શિંગોડ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સામંત ચારણિયા, બાબુભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના।